વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે ફટાફટ બની જાય એવા પનીર કાઠી રોલ બનાવવાના છીએ, જે ટેસ્ટી અને હેલ્ધી પણ છે। તો ચાલો આપણે કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ। તો એના માટે આપણે પાણી નિતારેલું 2 ચમચા જેટલું દહીં લઈ લઈએ। એમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું આદું છીણીને નાખી દેવાનું। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। ચપટી એવી હળદર એડ કરી દઈએ। 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું નાખી દેવાનું। અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર નાખી દઈએ। 1/4 ચમચી જેટલો ગરમ મસાલો, કસૂરી મેથી નાખી દેવાની અને પછી ઉપરથી લીલા ધાણા નાખી દેવાના અને 1 ચમચી જેટલું તેલ નાખીને આપણે સારી રીતે તેને મિક્સ કરી દેવાનું છે। સારી રીતે મિક્સ થઈ જાય પછી અડધો લીંબુનો રસ નાખી દેવાનો। પછી તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। પછી અહીંયા 150 ગ્રામ મેં પનીર લીધું છે, એને ચોરસ ટુકડા કરી લીધા છે। તમારે નાના મોટા ટુકડા કરવા હોય તો તમે કરી શકો છો। હવે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। પછી એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે જે પનીરનું સ્ટફિંગ બનાવ્યું હતું એ એમાં નાખી દેવાનું। હવે એને 2 થી 5 મિનિટ માટે આપણે સાંતળી લઈશું। દહીંમાં જે થોડું ઘણું પાણી રહી ગયું હોય એ આમાં બળી જશે। અડધું કેપ્સિકમ અને 1 નાનું ટમેટું મેં કટ કરી લીધું છે, એ આપણે એડ કરી દઈએ। હવે ટમેટું અને કેપ્સિકમ એડ કર્યા પછી આપણે 2 જ મિનિટ સાંતળવાનું છે। ટમેટું અને કેપ્સિકમને આપણે વધારે સોફ્ટ નથી કરવાનું। સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું છે। એક વાટકીમાં 3 ચમચી આપણે ટોમેટો સોસ લઈ લઈએ। પછી તેમાં 1 ચમચી મેં રેડ ચીલી સોસ એડ કર્યો છે, તમે ગ્રીન ચીલી સોસ પણ નાખી શકો છો। તેને આપણે મિક્સ કરીને સાઈડમાં મૂકી દઈએ। હવે રોટલીના લોટની આપણે રોટલી બનાવી લેવાની છે। પછી આખી રોટલીમાં સારી રીતે આપણે ઘી લગાવી દેવાનું છે। પછી તેના ઉપર આપણે થોડો લોટ ડસ્ટિંગ કરી લઈએ। પછી આપણે તેને લચ્છા પરાઠા બનાવીએ એવી રીતે આપણે વાળી લેવાનું છે। પછી તેનો ગોળ રોલ બનાવી લેવાનો। પાછળના ભાગને નીચે દબાવી દઈએ। પછી આપણે તેને વણી લેવાનું છે। હવે આપણે તેને શેકી લેવાનું છે। મેં અહીંયા ઘી લગાવ્યું છે, તમે ઘી, તેલ, બટર ગમે તેમાં શેકી શકો છો। વધારે કડક નથી કરવાની, થોડી સોફ્ટ એવી જ શેકવાની છે। તો રોટલી આપણી શેકાઈ ગઈ છે, તો એના ઉપર આપણે જે સોસ બનાવ્યો હતો તેને સારી રીતે સ્પ્રેડ કરી દેવાનો। પછી આપણે જે સ્ટફિંગ બનાવ્યું એ નાખી દઈએ। પછી તેના ઉપર ચાટ મસાલો છાંટી દેવાનો। ઉપરથી થોડું મેયોનીઝ લગાવી દેવાનું। ઉપરથી થોડાક એવા લીલા ધાણા નાખી દેવાના। પછી આપણે રોલ વાળી દેવાનો। તો તૈયાર છે આપણો પનીર કાઠી રોલ, એકદમ ટેસ્ટી અને હેલ્ધી। બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।